નમસ્કાર મિત્રો. તમે ક્યારે વિચાર્યું છે જ્યારે આપણે કોઈ પણ પરીક્ષા આપીએ છીએ ત્યારે એના નિયમોમાં ક્યાંક એવું નથી લખ્યું હોતું કે વિદ્યાર્થી માટે પરીક્ષામાં પાસ થવું અનિવાર્ય છે, છતાંય જ્યારે આપણે પરીક્ષા આપવા જઈએ છીએ ત્યારે આપણા મનમાં 50% ડર બેસી જાય છે કે જો નાપાસ થઈશું તો આપણે એ સ્વીકારવા તૈયાર જ નથી કે નાપાસ થવાની પણ 50% શક્યતા છે જ. અરે ભાઈ, શક્યતાની વાત તો રહેવા દો. જો 90% નહીં આવે ને તો સોસાયટીમાં મારું મોઢું બતાવવા જેવું નહીં રહે. તારું રિઝલ્ટ એક ખાલી કાગળ નથી, સમાજમાં મારી આબરૂ છે, મારો મોભો છે. પરીક્ષામાં 90% લાવવા એ તારી ઉજ્જવળ ભવિષ્યની એકમાત્ર સાબિતી છે. સાંભળ્યું ને? આજે આપણે બધા શ્રી કૃષ્ણના ઉપદેશથી બિલકુલ ઊંધી દિશામાં દોડી રહ્યા છીએ. ગીતામાં કહ્યું હતું કર્મલક્ષી બનો, પણ આપણે બની ગયા પરિણામલક્ષી. દુઃખની વાત એ છે કે આજના શિક્ષકો અને વાલીઓને બાળકની મહેનત કે એને શું શીખ્યું એમાં રસ જ નથી રહ્યો. એમને બસ છેલ્લે કેટલા ટકા આવ્યા એ જ જોવું છે. ટાર્ગેટ ટાર્ગેટ ને ટાર્ગેટ. અરે ભાઈ, ટાર્ગેટ તો કોર્પોરેટ કંપનીઓ અને બેંક સેક્ટરમાં આપવાનો હોય. વિદ્યાર્થીઓના જીવનમાં ટાર્ગેટ કે લક્ષ્ય જેવા શબ્દો જ હોવા ન જોઈએ. એનો ટાર્ગેટ તો માત્ર એક જ હોવો જોઈએ, નવું જાણવું. જ્યારે હું 90%ના ટાર્ગેટ સાથે ચોપડી ખોલું છું ને પપ્પા, ત્યારે મને એ ચોપડીના અક્ષરો નથી દેખાતા, પણ તમારી અપેક્ષાઓ દેખાય છે. મનમાં એક જ ડર રહે છે, જો હું નાપાસ થઈશ અથવા ઓછા માર્ક્સ આવશે તો તમારી એ અપેક્ષાઓ પર ખરો નહીં ઉતરી શકું. આ જ ડરના કારણે હું એ પુસ્તકને કે શિક્ષણને સાચો ન્યાય નથી આપી શકતો. આને કહેવાય અવાસ્તવિક અપેક્ષા, અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન, જે બાળકને માનસિક રીતે નબળું પાડી દે છે. એક કાચબો અને એક વાંદરો, આ બેમાંથી ઝાડ ઉપર કોણ વહેલું ચડી જાય? વાંદરો જ ચડે ને. છતાં આપણે કાચબા અને વાંદરા વચ્ચે ઝાડ પર ચડવાની સ્પર્ધા કરાવીએ છીએ, અને કાચબો ન જ ચડી શકે એટલે એના પીઠ પર હાથ મૂકીને કહીએ છીએ, કાંઈ વાંધો નહીં બેટા, આવતી વખતે વધારે મહેનત કરજે. આવા કેટલા કાચબાઓ પીઠ ઉપર નિષ્ફળતાનો ભાર લઈને ઉદાસ ચહેરે ફરી પાછા ઝાડ પર ચડવાની ખોટી કોશિશ કરે છે. આ બધી સમસ્યાની શરૂઆત પેલી બાળપણની વાર્તાથી થઈ છે. આપણે કાચબાને હીરો બનાવી દીધો કારણ કે એ રેસમાં જીત્યો હતો, પણ સસલાનો વાંક શું હતો? એ કોઈ પણ જાતના દબાણ વગર પોતાની મસ્તીમાં પોતાની જર્નીને એન્જોય કરીને ચાલતો હતો. આપણે એ રેસવાળી માનસિકતા પાછળ એટલા બધા આંધળા થયા કે બાળપણથી જ ફિનિશિંગ લાઇન સુધી પહોંચવાની ઉતાવળમાં સફરનો આનંદ જ ગુમાવી દીધો. યાદ રાખજો, પરીક્ષા એ માત્ર ઔપચારિકતા છે. છાપામાં જે ચમકતા તારલાઓ દેખાય છે એ તારા પાછળના અંધકારને કોઈ નથી જોતું. એ વિદ્યાર્થી ચોપડામાં એટલો બધો ખોવાઈ જાય છે કે એને કેટલી રાતોથી આકાશના અસલી તારા પણ નથી જોયા હોતા. પાઠ્યપુસ્તકના બે પૂઠા વચ્ચે જિંદગી પૂરી નથી થઈ જતી. બહારની દુનિયા બહુ વિશાળ છે. બાળક જ્યારે જન્મે છે ને ત્યારે ઈશ્વર એની બંધ મુઠ્ઠીમાં એવી કોઈ ચિઠ્ઠી નથી મૂકી હોતી કે આને ડૉક્ટર બનાવો કે એન્જિનિયર બનાવો, પાયલટ બનાવો. કોઈ પણ શરત વગર જિંદગીને ઉડાડતાથી જીવી લેવાની સમજણ પાઠ્યપુસ્તકો નથી આપતા. એ તો આપણે એટલે કે વાલીઓ અને શિક્ષકોએ જ આપવાની હોય છે. હવે સમય આવી ગયો છે કે આપણે વિદ્યાર્થીઓ પર આ સફળ કે નિષ્ફળ સિક્કા મારવાનું અને ટેગ લગાવવાનું બંધ કરીએ. ચાલો આપણા બાળકોને માર્ક્સની આ અંધાધૂંધ રેસમાંથી બહાર કાઢીએ અને એમને કંઈક નવું જાણવા, કંઈક નવું શીખવવા માટે મુક્ત આકાશે આગળ વિહરવા રહીએ.